પોરબંદરના નવા જલારામ મંદિરે ફૂલડા હોળી રસિયાના પ્રસંગે ફૂલોથી મંદિર મહેકી ઉઠ્યું હતું। ત્યારે હજારો વૈષ્ણવોએ આ ફૂલડા હોળી રસિયા મનોરથનો લાહવો લઈ ધન્યતા અનુભવી હતી। પોરબંદર જલારામ સેવા સમિતિ દ્વારા નવા જલારામ મંદિરે હોળી રસિયાનું આયોજન કરવામાં આવેલ હતું। હોળી રસિયામાં પોરબંદરના જલારામ ભક્તો સાથે વૈષ્ણવો પણ ઉમટી પડ્યા હતા અને ફૂલફાગ મનોરથનો લાભ લીધો હતો। યુવા વૈષ્ણવાચાર્ય શ્રી 108 વસંતકુમાર મહારાજ શ્રીએ આશીર્વાદ પાઠવી જલારામ બાપાના પરચા અને સદાવ્રતનો મહિમા સમજાવ્યો હતો અને 175 કિલોથી વધુ ફૂલોથી હજારો ભક્તો સંગીતની સુરવલી સાથે ઝૂમી ઉઠ્યા હતા। આજનો ઉત્સવ સફળ બનાવવા જલારામ સેવા સમિતિના ટ્રસ્ટીઓ અને યુવા ટીમ અને મહિલા મંડળ દ્વારા સખત 3 દિવસની જહેમત ઉઠાવી હતી। સાંજે 4 વાગ્યાથી શરૂ થયેલ હોળી રસિયા કાર્યક્રમ દરમિયાન હજારો વૈષ્ણવોએ આજના અલૌકિક દર્શનનો લાહવો અને હોળી રસિયા ફૂલફાગમાં ભાગ લીધો હતો। હોળી રસિયામાં વૈષ્ણવોએ ઉત્સાહભેર લાભ લીધો હતો। સાથે સાથે ભક્તો માટે પ્રસાદી, ઠંડા, શરબત અને વેજીટેબલ ખીચડીનું તમામ ભક્તો માટે પ્રસાદી વિતરણ કરવામાં આવ્યું હતું। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।